રાજકોટવાસીઓ રામનાથ દાદાનું નામ અવશ્ય સાંભળ્યું હોય છે। ત્યારે ગઈકાલે એક રામનાથ દાદાના મંદિર પાસે એક બનાવ બન્યો હતો, જેમાં એક 8 મહિનાનું જ ફક્ત બાળક જે હતું તે નદીમાં તણાયું હતું। ત્યારે તે બાળક છે તે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે કે ત્યાં પુલ ઉપર બાળક સૂતું હતું ને અચાનક જ બાળક નદીમાં પડ્યું હતું। ત્યારે પડતા જ એક ભાઈ જે ફોનમાં વાત કરતા હતા તેમનું ધ્યાન ગયું। ત્યારે તેમને મોટેથી બૂમ પાડી કે જે લોકોને તરતા આવડતું હોય તે જઈ અને બાળકનો જીવ બચાવે। બાળકની જે દિશાની વાત કરીએ તો 2 હાથ અને 2 પગ અને મોઢું પાણીમાં હતું અને કમરનો ભાગ જ ખાલી હતું, જ્યાં તમે પાણીના દ્રશ્યો જોઈ શકો છો કે કેટલું ખરાબ પાણી છે અને તેમાં બાળક ઓળખાય તેવી પરિસ્થિતિ હતી નહીં। ત્યારે અમિતભાઈ રાઠોડ કરીને એક નામના વ્યક્તિ રામનાથ દાદાના દર્શન કરવામાં આવ્યા હતા। તેમને બૂમ સાંભળતા તે ફટોફટ 30 જ સેકન્ડમાં દોડી કાંઠે આવી અને ડૂબકી મારી ગયા હતા। આ પાણીની વાત કરીએ તો 4 થી 5 ફૂટ જેટલું ઊંડું છે કે જે તેને પોતાને તરતા નહોતું આવડતું, છતાંય ભગવાનનું નામ લઈ અને તે પાણીમાં ડૂબકી મારી દીધી હતી અને બાળકનો જીવ બચાવી લીધો હતો। બાળકને થોડીક વાર તેમની ઉલટો રટકાવી અને રાખ્યો હતો જેથી પાણી ને બધું બહાર નીકળી જાય। પછી બધાય ભક્તોએ તેમને મંદિરમાં લઈ ગયા અને તરત જ તેમને શ્વાસ આવી ગયા। ત્યારે માની આંખમાં આંસુ આવી ગયા હતા, કારણ કે 8 મહિનાનું જ ફક્ત જે બાળક હોય છે, માને જે લાગણી બાળકો પ્રત્યે હોય છે એ બહુ અત્યંત હોય છે। રાજકોટના રામનાથ મહાદેવ મંદિર ખાતે એક એવી ઘટના બની જેણે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે। એક 8 મહિનાનું બાળક અચાનક નદીના પાણીમાં તણાઈ ગયું હતું। આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો ગભરાઈ ગયા હતા, પરંતુ અમિત રાઠોડ નામના એક યુવાને પોતાના જીવની પરવા કર્યા વગર પાણીમાં ઝંપલાવ્યું હતું। ભલે તેમને તરતા ન આવડતું હોય પણ તેમને સમયસર બાળકને બચાવી લીધું હતું। પાણીમાંથી બહાર કાઢ્યા બાદ બાળક બેભાન અવસ્થામાં હતું। પરિવાર અને સ્થાનિકો તરત જ બાળકને રામનાથ મહાદેવ મંદિરમાં લઈ ગયા હતા। કહેવાય છે કે મંદિરમાં લઈ જતા જ અચાનક બાળકમાં શ્વાસ પાછો આવ્યો અને તે સામાન્ય થવા લાગ્યું। અમિતભાઈની બહાદુરી અને આ ઘટનાને લોકો રામનાથ મહાદેવના ચમત્કાર માની રહ્યા છે। ગઈકાલે એક ચમત્કાર બનાવ બન્યો હતો, ત્યારે આપણે અમિતભાઈ સાથે વાત કરશું, અમિતભાઈ રાઠોડ સાથે। ગઈકાલે એક બાળક અહીંયા રમતું હતું। એ બાળક રમતા રમતા સીધું નદીમાં પાણીમાં પડી ગયું હતું। એટલે ત્યાંથી એક ભાઈએ એમને જોયું કે ભાઈ કોઈનું બાળક છે એ પડ્યું છે પાણીની અંદર। એટલે ભાઈએ બૂમો પાડી કે ભાઈ કોઈને તરતા આવડતું હોય તો આ બાળકને તમે બચાવી લો, બરોબર છે। એટલે અંદર એ બૂમો સંભળાણી મંદિરની અંદર કે ભાઈ કોઈ બારે બૂમો પાડે છે। એટલે સીધા ત્યાંથી મેં સીધું દોડી અને સીધું નદીમાં પાણીની અંદર જે કૂદકો મારી અને સીધું બાળકને બચાવ્યું। તો બાળકને જેવું બચાવી લીધું એવું બાળક નહોતું હલતું નહોતું ચલતું। સીધું અમે બાળકને છે ને આમ ઊંધું કરી અને સીધું પાણી કાઢ્યું। થોડી વારમાં અચાનક બાળકની અંદર જીવ આવે છે અને જીવ આવે છે ભેગું સીધું બાળક રડવા માંડે છે। બાળક આ બ્રિજની આજુબાજુમાંથી ક્યાંયથી બાળક પડ્યું હતું। બાળક સીધું પાણીની અંદર પડી ગયું, પાણીની અંદર પડી ગયું, સીધું પાણીમાં જતું રહ્યું બાળક। તે સમયે તમે ક્યાં હતા અમિતભાઈ? હું અંદર મંદિરની અંદર દર્શન કરવા માટે ગયેલા હતો અને મને સીધી બૂમનો અવાજ આવ્યો કે ભાઈ બાળક પાણીની અંદર છે। તો બાળક તો જતું હતું પાણીની અંદર। બહુ અઘરો વિષય થાત, કેમ કે બાળકને બચાવવું બહુ મુશ્કેલ હતું, કેમ કે ત્યાંથી પાણી અંદર જાજુ ઊંડું હતું। ખાસ કરીને વાત કરીએ કે તમને તરતા પણ નહોતું આવડતું, તમે ભગવાનનું નામ લઈને ડૂબકી મારી ગયા હતા, તેના વિશે શું કહેશો? બસ એ તો રામનાથ દાદાએ જે નક્કી કરેલું હોય એ જ થાય કે રામનાથ દાદાએ આપણને અહીંયા નિમિત્ત બનાવ્યા અને આપણે પાણીની અંદર કૂદી ગયા અને બાળક આપણા હાથમાં આવી ગયું। જો બાળક અહીંયા પાણીમાં મિસ થઈ જાય તો પણ મારા હાથમાં ન આવી શકે। પાણીમાં હતું ત્યારે બી તો બાળક બતાતું જ નહોતું। બહુ અંદર એવી રીતના અંદર બાળક જતું હતું કે એનું મોઢું અંદર પાણીમાં હતું, પગ અંદર પાણીમાં હતા। પાછળનો જે કમરનો ભાગ હતો એ જ બાળકનો બતાતો હતો થોડો। પાણી અત્યારે આટલું ગંદુ છે, ત્યાં તમે કઈ રીતે બાળકને ઓળખા? બાળક એવું જતું હતું એટલે ભાઈ એવું બોલતા હતા કે બાળક સીધું જતું રહે છે, બાળક સીધું જતું રહે છે। એટલે હું એટલો દોડીને આવી અને બાળકની આગળ હું પાણીની અંદર પડ્યો। પાણીની ઊંડાઈ અંદાજિત 4 ફૂટની આસપાસ હતી। વાત કરીએ બાળકને જ્યાં જીવ આવ્યો ત્યારે મંદિરમાં લઈ ગયા હતા, ત્યારે શું થયું હતું? બાળકને જીવ આવ્યો, બધા સેવકો અહીંયા હતા, એને ખુશી આવી કે ના બાળક એક જીવી ગયું છે। ખાસ કરીને વાત કરીએ કે એના મમ્મીએ જ્યારે બાળકનું મોઢું જોયું હોય છે ત્યારે તેમને કેવી ખુશી અને કેવું હૃદય ભરાઈ આવ્યું હતું? બધી માને એનું બાળક તો અતિ વહાલું જોઈએ, એટલે એને ખુશી કેટલી હોય એ તો તમે ને હું સમજી શકી છીએ। અને એ બી પાછું
8 માસનું બાળક હતું. આ ઘટના બાદ ફરી લોકોને રામનાથ દાદા પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા વધી ગઈ છે. કેમેરામેન દર્શન વાડોલિયા સાથે ધનંજય સોનેચા, અબ તક રાજકોટ.